લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરાદ પંથકમાં નાઈ સમાજની ક્રાંતિકારી સમાજની પહેલ ઢીમા ગામે કડક બંધારણને મંજૂરી. વાવથરાદ પંથકમાંથી નાઈ સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સામાજિક પહેલ કરવામાં આવી છે. ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની વિશાળ બેઠક યોજાઈ, જેમાં સમાજના વધતા ફાલતુ ખર્ચ, દેખાદેખી, નશીલા પદાર્થ અને અંધશ્રદ્ધા પર અંકુશ લાવવા માટે કડક અને ક્રાંતિકારી બંધારણ ઘડવામાં આવ્યું છે. બેઠકમાં વાવથરાદ સહિત 51 પરગણાના આગેવાનોની હાજરીમાં લાંબા મનોમંથન બાદ બંધારણને આખરી મંજૂરી આપવામાં આવી છે, જેના પગલે હવે સમગ્ર વિસ્તારમાં નવા નિયમોનું કડક અમલ થવાનું છે. નાઈ સમાજના નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ડીજે, અમલ, ડોડા તેમજ તમામ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્ન તથા મરણ પ્રસંગે થતા ફાલતુ ખર્ચ પર કડક રોક લગાવવામાં આવી છે. મામેરાની રકમ 51,000થી 5 લાખ સુધી મર્યાદિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સમાજમાં સંસ્કાર જળવાઈ રહે તે માટે કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવાનો સામાજિક નિર્ણય લેવામાં આવ્યો છે. અંધશ્રદ્ધા અને બોપાઓથી દૂર રહેવા માટે સમાજ પ્રમુખ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. નાઈ સમાજના આગેવાનોએ જણાવ્યું, બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં સંસ્કાર, શિસ્ત, સદાચાર અને આર્થિક સંતુલન જાળવવાનો છે. દેખાદેખી અને ખોટા ખર્ચના કારણે પરિવારો આર્થિક રીતે નબળા ન પડે તે માટે આવા કડક નિયમો જરૂરી બન્યા છે. ઠાકોર સમાજ, રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ કડક બંધારણ અમલમાં મૂકી સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં સામાજિક જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે. અહેવાલ મુરજી ચૌધરી, બ્યુરો ચીફ, વાવથરાદ. વાવથરાદ અને બનાસકાંઠાના ન્યાય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાઈ છે. કેવા પ્રકારના બંધારણ સુધારણા કયા છે અને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? આજે અમારા વાવથરાદના અને બનાસકાંઠા જિલ્લાના તમામ ન્યાય સમાજના આગેવાનો, યુવાઓ, ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે. અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે, એ વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે. એટલે પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે 21મી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને, એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું. અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે. મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે. કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે. અને મને વિશ્વાસ છે કે મારો નાઈ સમાજ એનું પાલન કરશે. આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં. હા, એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે. હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે. દહેજની દે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ. એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે. મારું નામ ગીતાબેન નાઈ, વાવથરાદ, હું જિલ્લા પ્રમુખ છું.